નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના એકવાર ફરી અર્થશાસ્ત્રની ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. આપણે આ પહેલાના લેક્ચરમાં રાજકોષીય નીતિ એટલે શું, એનો અર્થ, એના સાધનો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે ત્યારબાદ આપણે નાણાકીય નીતિ વિશે પણ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી અને આજે આપણે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની પ્રભાવકતા અથવા તો તેની અસરકારકતા કેમ નથી આવી શકતી અથવા તો રાજકોષીય અને નાણાકીય નીતિ દ્વારા કેમ ઈચ્છિત લક્ષ્યાંકોને હાંસિલ નથી કરી શકાતા, પ્રાપ્ત નથી કરી શકાતા, એની કઈ કઈ મર્યાદાઓ છે, કયા કયા એના ઓબ્સ્ટેકલ્સ છે, દેટ વી હેવ ટુ ડિસ્કસ ટુડે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની મર્યાદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. એઝ યુ નો, ધ ટોપિક ઇવેલ્યુએશન ઓફ ધ મોનેટરી એન્ડ ફિસ્કલ પોલિસી, નાણાકીય અને રાજકોષીય નીતિનું મૂલ્યાંકન. The format of today's discussion is introduction, definition, objectives, limitations, as well as the conclusion. So introduction, definition of monetary policy and fiscal policy, બંનેની વ્યાખ્યા, ઉદ્દેશ્યો અને એ ઉદ્દેશ્યોને હાંસિલ કરવામાં કઈ રીતે મહદઅંશે આ નીતિ નિષ્ફળ ગઈ છે, એની મર્યાદાઓ કઈ કઈ છે, તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તો મિત્રો, આપ બધા જાણો છો તેમ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ કોઈ પણ રાષ્ટ્રના વિકાસની પારાશીસી સમાન છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર તે દેશની નાણાકીય અને રાજકોષીય નીતિ ઉપર રહેલો હોય છે. નાણાકીય નીતિ જેટલી સક્ષમ, નાણાકીય નીતિ જેટલી સુદૃઢ, નાણાકીય નીતિ જેટલી અસરકારક હોય તેટલી આપણા દેશમાં આર્થિક સ્થિરતા જળવાય છે અને રાજકોષીય નીતિ જેટલી સુદૃઢ, સક્ષમ અને જેટલી અસરકારક હોય તેટલો દેશનો આર્થિક વિકાસનો દર અને આર્થિક સ્થિરતા એ મજબૂત બને છે. તો આ બંને નીતિઓ અને આ બંને નીતિઓનું ચોક્કસ સમન્વય, આ બંને નીતિઓની ચોક્કસ અસરકારકતા જો અર્થતંત્રમાં યોગ્ય રીતે અમલમાં આવે તો પછી દેશ આર્થિક વિકાસ તરફ અગ્રસર થઈ શકે છે. તો મેં આપને પહેલા પણ કહેલું, એકવાર ફરી, 1929ની વૈશ્વિક મહામંદી અને મહામંદી પહેલા વિશ્વમાં નાણાકીય નીતિનું વધારે મહત્વ હતું અને નાણાકીય નીતિમાં માનનારા અર્થશાસ્ત્રીઓને નાણાવાદી અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવતા હતા. પરંતુ 1929ની મહામંદીને દૂર કરવામાં નાણાકીય નીતિ એ નિષ્ફળ નીવડી અને નાણાંનો પુરવઠો વધારવા છતાં પણ મંદી દૂર થવાના બદલે ઓર વધારે ગંભીર બની અને ત્યારે કેન્સે ધ જનરલ થિયરી નામક એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકમાં કેન્સે રાજકોષીય નીતિની ભલામણ કરતા એવું કહ્યું કે if you want to remove the deflation from your economy, you must have to follow the fiscal policy rather than a monetary policy. If the government don't have any work, then government just digging and fulfill it. સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવા જોઈએ અને તેને ફરી પાછા પુરાવા જોઈએ. આ સ્ટેટમેન્ટ ઇકોનોમિક્સમાં ખૂબ ફેમસ થયેલું. રાજકોષીય નીતિના એક સાધન તરીકે જાહેર ખર્ચમાં વધારો કરી, અસરકારક માંગમાં વધારો કરી મંદીને દૂર કરવાની વાત કેન્સે કહી હતી અને આ રીતે કાગળ પરની સંગનારી એવી રાજકોષીય નીતિને વાસ્તવિક જગતમાં, અર્થશાસ્ત્રમાં એનું મહત્વ સ્થાપિત કરવાનું શ્રેય એ લોર્ડ મેનાર્ડ કેન્સને જાય છે મિત્રો. અને ત્યારબાદ ક્રમશઃ વિશ્વના તમામ દેશો આર્થિક વિકાસ માટે રાજકોષીય અને નાણાકીય નીતિનું સંયુક્ત રીતે અમલ કરે છે અને સંયુક્ત રીતે રાજકોષીય અને નાણાકીય નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રાજકોષીય અને નાણાકીય નીતિનું કોમ્બિનેશન, તેનું અમલીકરણ, તેની પ્રભાવકતા અને તેનું નિષ્પક્ષપણું જેટલું વધારે સારું હશે તેટલું દેશમાં ન કેવલ આર્થિક સ્થિરતા પણ આર્થિક વિકાસની પણ એ પૂર્વ શરત અને ગેરંટી સમાન હશે. તો આવો મિત્રો, આજે સૌથી પહેલા આપણે નાણાકીય અને રાજકોષીય નીતિની એકવાર ફરી વ્યાખ્યા સમજી લઈએ. The policy about to increase or to decrease the supply of money in the economy is known as monetary policy. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની
નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. જે તે દેશની મધ્યસ્થ બેંક આ કામ કરતી હોય છે. અને આપણા દેશની મધ્યસ્થ બેંકનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1935માં થઈ. વિશ્વના તમામ દેશોમાં જે મધ્યસ્થ બેંક છે તે અલગ અલગ નામે ઓળખાય છે. જેમ કે કેનેડામાં બેંક ઓફ કેનેડા, ઇંગ્લેન્ડમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ, અમેરિકામાં ફેડરલ રિઝર્વ સિસ્ટમ અને ભારતમાં તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જેની સ્થાપના 1935માં થઈ. પણ ચલણી નાણું છાપવાની અથવા તો તેનું રાષ્ટ્રીયકરણનું કાર્ય એ 1949માં થયું. અને દેશની મધ્યસ્થ બેંક જ દેશની નાણાકીય નીતિને નું નિયમન અને તેનું સંચાલન કરતી હોય છે. તો મધ્યસ્થ બેંકની નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહે છે. બીજી વ્યાખ્યા કે નાણાકીય નીતિનું કાર્ય દેશના નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર નિયંત્રણ મૂકવાનું કે એના ઉપર અંકુશ મૂકવાનું છે, એનું નિયમન કરવાનું છે. સો the policy about to control the rate of interest and supply of money in the economy is known as monetary policy. ત્યારબાદ monetary policy is an instrument having an objective of economic development, increasing employment opportunity and maintain the stability in the economy. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો આ રીતે નાણાકીય નીતિની આ ત્રણ વ્યાખ્યા એકવાર ફરી. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નંબર 2, નાણાકીય નીતિ એટલે કે વ્યાજના દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. અને નંબર 3, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો આ ત્રણ નાણાકીય નીતિની વ્યાખ્યા થઈ મિત્રો. હવે આપણે જોઈએ રાજકોષીય નીતિની વ્યાખ્યા. તો ધ ગવર્મેન્ટ પોલિસી ઓફ ટ્રેઝરી ઇઝ નોન એઝ ફિસ્કલ પોલિસી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહે છે. હવે તિજોરીમાં કાં તો તમે રૂપિયા મૂકશો કાં તો રૂપિયા ઉપાડશો. તો રૂપિયા મૂક્યા એટલે ઇન્કમ થઈ, રૂપિયા ઉપાડ્યા એટલે એક્સપેન્ડિચર થયું, એટલે રૂપિયા મૂક્યા તો આવક થઈ, રૂપિયા એમાંથી કાઢ્યા તિજોરીમાંથી તો એ જાવક થઈ. તો આવું કહી શકાય કે સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. યસ, વી કેન સે the policy of the government of income and expenditure is known as fiscal policy. Now you have to think from which sources the government earn the income and from which way the government makes the expenditure for in the economy. તો સરકારને કયા કયા માર્ગે આવક થાય છે, સરકારને કયા કયા માર્ગે જાવક થાય છે. તો કરવેરા દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ અને ખાત પુરવણી દ્વારા આવક થઈ. તો જાવક કેવી રીતે થઈ? તો કે જાહેર ખર્ચ દ્વારા. હવે આ જાહેર ખર્ચમાં બધા પ્રકારના ખર્ચાઓ આવી ગયા. વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું, ફંડેડ, નોન ફંડેડ, ઉત્પાદકીય, અનુત્પાદકીય, પ્લાન્ડ એન્ડ નોન પ્લાન્ડ ઇવન. ઓકે, તો આમાં બધા પ્રકારના ખર્ચાઓ આવી ગયા. વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, બધા જ ખર્ચાઓ. તો એવું કહી શકાય કે સરકારની કરવેરા, જાહેર દેવું, ખાદ પુરવણી અને જાહેર ખર્ચ અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તો એકવાર ફરી સમજીએ ત્રણેય વ્યાખ્યા. સરકારની આવક અને જાવકની નીતિ, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ધી ગવર્મેન્ટ પોલિસી ઓફ ટ્રેઝરી ઇઝ નોન એઝ ફિસ્કલ પોલિસી. હવે તિજોરીમાં કાં તો તમે રૂપિયા મૂકો કાં તો રૂપિયા ઉપાડો. તો રૂપિયા મૂકો એ આવક થઈ, રૂપિયા ઉપાડો એ જાવક થઈ. તો એવું કહી શકાય કે સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. આને આપણે અંગ્રેજીમાં કઈ રીતે સમજીશું? ધ ગવર્મેન્ટ પોલિસી ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ઇઝ નોન એઝ ફિસ્કલ પોલિસી. નાઉ વી હેવ ટુ થિંક કે કયા કયા માર્ગે આવક થાય છે અને કયા કયા માર્ગે જાવક થાય છે. તો કરવેરા દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ અને ખાત પુરવણી દ્વારા આવક થઈ, નવી ચલણી નોટો છાપવી. તો પછી જાવક કેવી રીતે થઈ? તો કે જે જાહેર ખર્ચ છે એના દ્વારા જાવક થઈ. તો આવું કહી શકાય કે સરકારની કરવેરા, જાહેર દેવું, ખાત પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. તો આપણે આ ભણ્યા કે નાણાકીય નીતિ એટલે શું, આપણે ભણ્યા કે રાજકોષીય નીતિ એટલે શું.
હવે આપણે એના ઉદ્દેશ્યોની ચર્ચા કરીએ અને એ ઉદ્દેશ્યો સાથે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ કઈ જગ્યાએ બંધ બેસતી નથી, એની શું શું મર્યાદા છે. તો જો આર્થિક સ્થિરતા જાળવવી, રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિની પ્રમુખ ઉદ્દેશ્ય એ દેશમાં આર્થિક સ્થિરતા જાળવવાનું છે. આર્થિક સ્થિરતા એ વિકાસની પૂર્વ શરત સમાન છે. જો આર્થિક સ્થિરતા ના હોય, વારે ઘડીએ એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય, રાજકીય પક્ષો બદલાતા હોય, નીતિઓ બદલાતી હોય, તેનું અર્થતંત્ર પર અસર પડતું હોય, કુદરતી પરિબળોના કારણે પણ હંમેશા ટુ સે અર્થતંત્રમાં ફ્લક્ચ્યુએશન ઓર ઇકોનોમીમાં એના ટ્રેન્ડ્સમાં ફેરફારો જોવા મળે, તો ખાસ કરીને નાણાંના પુરવઠામાં થતી વધઘટ તે બહુ મોટા આર્થિક ફેરફારો સૂચવે છે. તો આપણે શું કરવું જોઈએ? તો નાણાકીય નીતિ દ્વારા આર્થિક સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આર્થિક સ્થિરતા એટલે કે નાણાંની માંગની સામે નાણાંનો એટલો પુરવઠો જળવાઈ રહે જેથી કરીને અર્થતંત્રમાં ક્યાંય પણ અસમતુલાની પરિસ્થિતિ ન સર્જાય. એ જ રીતે રાજકોષીય નીતિ દ્વારા પણ આર્થિક સ્થિરતા જાળવવી, કે ફુગાવા દરમિયાન કરવેરાના રોલમાં બદલાવ કરવો, મંદી દરમિયાન કરવેરાના રોલમાં બદલાવ કરવો, આ જે ચેન્જીસ છે એ ફેરફારો તમારે કરવા. કરવેરા ફુગાવો હોય તો ખાધ પુરવણી નહીં કરવી, કારણ કે નવી ચલણી નોટો છાપવાની પ્રક્રિયાને પણ ખાધ પુરવણી કહેવામાં આવે છે. તમે જેટલી વધારે નવી ચલણી નોટો છાપશો તેટલો દેશમાં નાણાંનો પુરવઠો વધશે. નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, આવક વધશે તો ખર્ચ વધશે, ખર્ચ વધશે તો માંગ વધશે, માંગ વધશે તો કિંમત વધશે, કિંમત વધશે તો અર્થતંત્રમાં ફુગાવો થશે. મિત્રો, તો કરવેરા શું છે? એ જ રીતે કરવેરા તો બે પ્રકારના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો જો ફુગાવો હોય તો આપણે શું કરવાનું? પ્રત્યક્ષ કરમાં વધારો કરવાનો, કારણ કે પ્રત્યક્ષ કરવેરા એ આવક અને સંપત્તિ પરના વેરા છે. તો જેમ તમે પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરશો ને, તેમ ધનિકોની આવક અને સંપત્તિ પર વધારે અસર પડશે, જેથી એમની આવક ઘટશે, આવક ઘટતા ખર્ચ ઘટશે, ખર્ચ ઘટતા માંગ ઘટશે, માંગ ઘટતા કિંમત ઘટશે, કિંમત ઘટતા અર્થતંત્રમાં ફુગાવો અંકુશમાં આવશે. મિત્રો, ગોટ ઇટ? તો ફુગાવા દરમિયાન કરવેરામાં, પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવો અને મર્યાદામાં અને ફુગાવામાં પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવો અને પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવો, અને મંદીના સમયમાં આનાથી બિલકુલ વિપરીત કરવું, તો દેશની આર્થિક પરિસ્થિતિ અંકુશમાં આવશે. તો આર્થિક સ્થિરતા જાળવવામાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું ખૂબ જ ઊંડું મહત્વ છે. રાજકોષીય નીતિ પણ એમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તો કઈ રીતે? સરકાર પોતાના કરવેરા ચીજ વસ્તુઓ અને સેવાઓ પર ઓછા નાખે તો આપોઆપ ભાવ સપાટી ઘટી શકે છે. જેમ કે ઘણી બધી વસ્તુઓ પર જીએસટી છે, તો જીએસટી ઓછો કરી દેવામાં આવે અથવા તો હટાવી લેવામાં આવે તો આપોઆપ ચીજ વસ્તુની કિંમતો ઘટી જશે. આજની તારીખમાં આપણે પેટ્રોલની ઉપર જે ટેક્સ ભરીએ છીએ, એ પેટ્રોલની કિંમત કરતાં પણ એના ઉપર અપાતો ટેક્સ વધારે છે. એટલે ગલ્ફ કન્ટ્રીથી લાવવું, જામનગરની રિફાઇનરીમાં એને રિફાઇન કરવું અને પછી આપણા દેશના લોકો સુધી પહોંચાડવું. તો આપણો દેશનો જે વ્યક્તિ છે, જે સમાજ છે, જે નાગરિક છે, તમે છો, હું છું, એ ઇન્વેસ્ટમેન્ટ કરવા છતાં પણ, પૈસા આપવા છતાં પણ તેને અછતનો સામનો કરવો પડે છે. અને તે માટે તે ઊંચી કિંમતો આપવા તૈયાર થાય છે. અને આ બજારો એવી જ બધી બાબતોનો લાભ લે છે. સમજ પડી? ઓકે. તો અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા જાળવવી એ રાજકોષીય અને નાણાકીય નીતિનું મહત્વનું કાર્ય છે. બીજું છે આવકની અસમાનતા દૂર કરવી. આવકની અસમાનતા દૂર કરવામાં નાણાકીય નીતિની શું ભૂમિકા છે? તો મિત્રો, નાણાકીય નીતિ એ અમુક પછાત નબળા વર્ગના લોકોને નીચા વ્યાજના દરે ધિરાણ આપવું, ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ આપવું, ખેડૂતોને લોનમાંથી માફી આપવું, વેવ ઓફ કરવું, આ જે બધી બાબતો છે એનાથી આવકની અસમાનતા ઘટે છે. હવે તમે આવકની અસમાનતા દૂર કરવી, તો આવકની અસમાનતા દૂર કરવી આપણે ભણી ગયા
પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો. જો અહીંયા એવું નથી લખ્યું પ્રાદેશિક અસમાનતા દૂર કરવી, કારણ કે પ્રાદેશિક અસમાનતા ક્યારે પણ દૂર થઈ શકશે નહીં. આપણા જે રાજ્યો છે એ રાજ્યોમાં ફ્રિક્શન ક્યાંક ને ક્યાંક ચાલતું જ રહેશે કોઈક ને કોઈક કારણસર. બરાબર. તો પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો. પ્રાદેશિક અસમાનતા કોને કહેવાય? જો તમે એના શબ્દને સમજો એમાં જવાબ છે. પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો. પ્રાદેશિક અસમાનતા એટલે શું? તો મિત્રો, જે દરેક રાજ્યો છે એ દરેક રાજ્યો આર્થિક, સામાજિક, ભૌગોલિક અને રાજકીય રીતે અલગ અલગ છે. અમુક રાજ્યો પછાત છે, અમુક રાજ્યો ખૂબ વધારે વિકસિત છે. ગામડાઓ પછાત છે, શહેરો વિકસિત છે. આ કન્સેપ્ટને પ્રાદેશિક અસમાનતા કહેવાય છે. એક આદર્શ રાષ્ટ્રની રચનામાં ક્યારેય પણ બે રાજ્યોના આર્થિક પરિપ્રેક્ષ્ય અલગ અલગ હોય તેવું બની શકે નહીં. ફાઇન. એટલે પ્રાદેશિક અસમાનતા દૂર કરવામાં નાણાકીય નીતિની શું ભૂમિકા છે? વધારે ને વધારે બેન્કિંગ સેક્ટર ગામડાઓમાં આપવું, વધારે ને વધારે ગામડાઓમાંથી ડિપોઝિટ કલેક્ટ કરી અને ગામડાના લોકોને વધારે ને વધારે લોન આપવી. આનાથી શું થશે કે ગ્રામ્ય પ્રજાનો વિકાસ થશે. બરાબર. એમને કમ્પ્યુટરનું નોલેજ આપવું, પછી એ જ્યારે મેન્ટલી ફિઝિકલી પ્રિપેર હોય ત્યારે HR ડિપાર્ટમેન્ટ દ્વારા એની રિક્રુટમેન્ટ કરવી. તો આ બધી બહુ નોર્મલ અને કોમન પ્રોસિજર છે. તો પ્રાદેશિક અસમાનતા દૂર કરો નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું ખૂબ જ મહત્વનું પગલું છે. હવે જેમ કે રાજકોષીય નીતિ, તો જ્યાં કરવેરા એટલે કે જ્યાં આર્થિક વિકાસની બહુ વધારે સંભાવના રહી નથી, ઓલમોસ્ટ એ એરિયામાં થઈ ચૂક્યું છે, અથવા ત્યાં કોઈ નવી કોઈ પણ પ્રકારની બિઝનેસ એક્ટિવિટીને એન્ટરટેન નહીં કરવું, તો સરકાર ત્યાં ઊંચા દરે શું નાખશે? ટેક્સ નાખશે. અને જ્યાં સરકારને એ ઇન્ડસ્ટ્રીને લઈ જવી છે અથવા એના જે બીજી ઇન્ડસ્ટ્રીને લઈ જવી છે એને થોડા દૂર લઈ જશે ગામડાઓની સાઈડ, મેં કહેલું તેમ. અને ત્યાં એ ચારે બાજુ એની બાઉન્ડ્રી બનાવશે, એક વોટર ટેન્ક બનાવશે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો હિસાબ રાખશે. આ બધી જ બાબતો એ એવું દર્શાવે છે કે સામાજિક રીતે પણ જો તમે સક્ષમ હોવ તો જ તમારે આ પગલું ભરવું જોઈએ. તો નાણાકીય નીતિમાં અને રાજકોષીય નીતિમાં પ્રાદેશિક અસમાનતાને દૂર કરવી એ ખૂબ જ મહત્વનું છે. બરાબર. અને ત્યારબાદ ફુગાવાનું નિયંત્રણ કરવું એ આપણે ભણી ચૂક્યા છીએ. તેજી દરમિયાન, ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો, CRRમાં વધારો, સરકારી જામીનગીરીનું વેચાણ અને ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ અને માર્જિનમાં વધારો. તો બેંક રેટમાં વધારો, CRRમાં વધારો, માર્જિનમાં વધારો અને સરકાર દ્વારા જે કંઈ પણ માહિતી આપવામાં આવી છે ફુગાવાની, તે સંદર્ભમાં સમજીએ તો અર્થતંત્રમાં ફુગાવો એટલે માત્ર ભાવ વધારો નહીં. ખરેખર આ બંને અલગ અલગ પ્રોસેસ છે. તો ફુગાવો એટલે ભાવમાં થતો સતત અને એક ધારો વધારો, તેને ફુગાવો કહેવાય. જ્યારે તમે ડ્રોપ કરો છો એટલે કે બંને અલગ અલગ બાબતો છે. ભાવ વધારામાં ભાવ વધે પણ ખરા અને ઘટે પણ ખરા, એટલે એમાં કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ રાઇઝ નથી હોતું. જ્યારે ઇન્ફ્લેશન એવું કહે છે કે ભાવ સતત અને એક ધારા શું થાય છે? વધે છે. સતત અને એક ધારા વધે છે. તો ફુગાવા દરમિયાન આવકની અસમાનતા દૂર કરવી, નાણાકીય અને રાજકોષીય નીતિ દ્વારા ફુગાવાનું અંકુશ લેવું, નિયમન કરવું, આ બહુ મહત્વની વાતો છે. ત્યારબાદ આર્થિક વિકાસના દરમાં વધારો. જો તમે વિદેશી કંપનીઓ સાથે ટાઈઅપ કરશો તો એ લોકોના ગ્રીન પ્લાનિંગનો તમને ખબર પડશે અને એ ગેમ પ્લાનિંગમાં તમે વધારે સારી રીતે નીતિ બનાવી અને વધારે સારી રીતે સંસાધનો ઉપયુક્ત જગા ઉપર ઊભા રાખી શકો છો. હવે આર્થિક વિકાસમાં વધારો સમજી કે આપણે રોજગારની તકોમાં વધારો.
તાજેતરમાં જ મેં કહ્યું તેમ બેન્કિંગ ક્ષેત્રે 41,000 સીટ્સ બહાર પડી રહી છે, જેના માટે લાખો વિદ્યાર્થીઓ એપ્લિકેશન કરવાના છે. મોટાભાગની શાખાઓ બેંકમાં ગામડામાં સ્થાપવામાં આવે. મોટાભાગની શાખાઓ જે હતી તે એટલે એ મોટાભાગની શાખાઓ શહેરોમાં હતી અને એના કારણે ગ્રામીણ વિસ્તારોનો વિકાસ નહોતો થતો. હવે ત્યાં રોજ આવવાનું જવાનું, એટલે ત્યાં વસ્તી વસાહટ વસે, ત્યાં ધીરે ધીરે લોકો સ્કેન કરતા થઈ જાય. તે પર્ટિક્યુલર એરિયામાં લોકોને રોજગાર મળે, લોકોને આવક મળે, ઉત્પાદન મળે, સીમાંત ઉત્પાદકતામાં વધારો થાય. તો રોજગારીની તકોમાં પણ બહુ જ મહત્વની ભૂમિકા છે. પછી આર્થિક વિકાસમાં વધારો કરવો. હવે આર્થિક વિકાસમાં વધારો કરવો એ પણ નાણાકીય અને રાજકોષીય નીતિની મહત્વનું કાર્ય છે અને ઉદ્દેશ્ય છે. હવે આ કેવી રીતે કરશે, શું કરશે, તમારો વિષય નથી, એ લોકો કરી દેશે. એટલે રોજગારીની તકોમાં વધારો કરો, બચત અને મૂડીરોકાણમાં વધારો કરો. બચત અને મૂડીરોકાણમાં વધારો કરો તો ઘણી બધી બચતોને સરકાર ઇન્કમ ટેક્સમાંથી માફી આપે છે, જેમ કે વન એક્ટ એમાં. અને આ સિવાયની એવી ઇવેન્ટ જેમાં બહુ વધારે સમય લાગતો હોય, જેમ કે ક્રિકેટ. તો આ બધી જ જે બચત અને મૂડીરોકાણની વાત છે, બચત અને મૂડીરોકાણમાં વધારો કરવાથી શું થાય કે જેમ કે ક્રિકેટમાં એડ આવે છે, મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ સબ્જેક્ટ રિસ્ક ઓફ રીડ ડોક્યુમેન્ટ કેરફુલી બિફોર ઇન્વેસ્ટિંગ. તો સચિન તેંડુલકરની એક એડ આવે છે, જેમાં એવું બતાવવામાં આવે છે કે તમે આ પ્રોડક્ટને યુઝ કરો. તો મ્યુચ્યુઅલ ફંડને આપણે યુઝ કરીએ છીએ તો આપણે એક પ્રકારે શું કરીએ છીએ, બચત કરીએ છીએ. શું કરીએ છીએ? બચત કરીએ છીએ. અને બચત કરી અને મૂડીરોકાણમાં શું કરવાનો? વધારો કરવાનો. મૂડીરોકાણમાં શું કરવાનો? વધારો કરવાનો. તો હવે આની આગળ હું આવક લખી દઉં. તો આવક વધે તો બચત વધે, બચત વધે તો મૂડીરોકાણ વધે. બરાબર. રાષ્ટ્રીય આવક વધારો મહત્વનો ઉદ્દેશ્ય છે. રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો તે રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો તે નાણાકીય અને રાજકોષીય નીતિનું મહત્વનું પાસું છે. મિત્રો, રાષ્ટ્રીય આવક વગર કોઈ પણ દેશના આર્થિક વિકાસની પારદર્શિતા નક્કી ના થઈ શકે. એમાં રાષ્ટ્રીય આવકને કેમ 3 બાજુ ધરાવતો સિક્કો કહેવામાં આવે છે, આ બધું જ તું આજ રાત્રે લઈને આવજે. એટલે કે વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ અને તેમાં વધારો. તો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય. તો રાષ્ટ્રીય આવકમાં વધારો કરવાથી દેશની આર્થિક વિકાસમાં વધારો થાય. લોકોની આવકના સરવાળાને દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. રાષ્ટ્રીય આવકનો આધાર દેશની રાજકોષીય અને નાણાકીય નીતિ ઉપર છે. મિત્રો, તો રાજકોષીય અને નાણાકીય નીતિ જેટલી સક્ષમ હશે તેટલો દેશનો આર્થિક વિકાસનો દર વધશે. વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ, જો તમે એનઆરઆઈની પોલિસી પ્રોપર રીતે ડિઝાઇન કરી હોય અને ઇમ્પ્લિમેન્ટ કરી હોય, એમને કરવેરામાંથી રાહત આપી હોય, અને એ જ રીતે આપણા દેશમાં સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ફ્રી ટ્રેડ ઝોનમાં તમે કરવેરાની નીતિ એ પ્રમાણે અપનાવી હોય કે જેથી કરીને આપણા દેશની અંદર વધારે ને વધારે વિદેશી હુંડિયામણ આવે, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે. સરકાર એવું કહે કે તમે આ વસ્તુ, સે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ એવું કહે કે આ એક વોચ છે અને આ વોચ માનો કે કોઈ બીજા દેશથી આવે છે, માનો જીસોકની વોચ છે અને સ્વિટ્ઝરલેન્ડથી આવે છે માની લો, તો આવા કેટલાય બધા લોકો આવી પ્રકારની વોચ પહેરતા હશે. તો એના કારણે માંગ વધે છે, પરંતુ આનું ઉત્પાદન તો જે તે દેશમાં થાય છે. પૈસા ખર્ચવા છતાં આપણે પૈસા ખર્ચીને ઘડિયાળ લીધી, પણ સારો સમય તો જે તે દેશનો ચાલે છે જેની પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ. તો આ સંજોગોમાં શું થાય, તો કે આ સંજોગોમાં શું કરવું જોઈએ? તો સરકારે કન્સેપ્ટ આપ્યો મેક ઇન ઇન્ડિયા, કે તમે ભારતમાં આવીને બનાવો. તમારે શું જોઈએ? જમીન જોઈએ, અમે આપીશું. મકાન જોઈએ, અમે આપીશું. બરાબર. તમારા બાળકો માટે સ્કૂલ જોઈએ, અમે આપીશું. 24/7 વીજળી આપીશું. એક બેન્કિંગ શાખા પણ ત્યાં સ્થાપવામાં આવે, એક
સ્ટેશન પર સ્થાપવા, જેથી એને બધી જ જાણકારી રહે અને અર્થતંત્રમાં કોઈ પણ ધંધો લાઇટ વગર તો થઈ શકે નહીં. તો ઇલેક્ટ્રિસિટી પણ તમારે જોઈએ. તો તમારી નીતિ કેવી છે? તમે રાજકોષીય અને નાણાકીય નીતિ દ્વારા કેટલું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકો છો? ફ્રી ટ્રેડ ઝોનમાં અને સેઝમાં તમે કેટલા વિદેશી કંપનીઓને બોલાવી શકો છો? મૂડીરોકાણ વધશે તો રોજગાર વધશે, મૂડીરોકાણ વધશે તો ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો રોજગારી વધશે, રોજગારી વધશે તો રાષ્ટ્રીય આવક વધશે, રાષ્ટ્રીય આવક વધશે તો દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બનશે મિત્રો. તો આ બધા શું હતા? ઉદ્દેશ્યો હતા. હવે એની મર્યાદાઓ. તો સૌથી પહેલી છે આર્થિક સ્થિરતામાં જાળવવામાં નિષ્ફળ. હવે રાજકોષીય નીતિ એવું યાદ રાખજો, સીધું લખવાનું ના ચાલુ કરતા. અને જો એવું ના હોય તો તમે આ બંને અલગ અલગ મુદ્દાઓ બનાવીને પણ લખી શકો છો. ફાઇન. હવે જો આર્થિક સ્થિરતા જાળવવી, આર્થિક સ્થિરતા જાળવવામાં નિષ્ફળ. અને બીજી ભાષામાં આ જ બાબતને અલગ રીતે કહેવામાં આવી છે કે સંગઠિત ક્ષેત્રનું વર્ચસ્વ. તો આર્થિક સ્થિરતા જાળવવામાં નિષ્ફળ. બીજું, આવકની અસમાનતામાં વધારો. આવકની અસમાનતામાં શું થાય છે? વધારો થાય છે. જો આપણા દેશમાં આઝાદીથી લઈને આજ દિન સુધી નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનો અસરકારક અમલ થતો રહ્યો. તો ખરેખર તો આપણા દેશમાં નાણાકીય નીતિ દ્વારા આવકની અસમાનતા ઘટવી જોઈએ, પરંતુ તે ઘટી નથી. આનો અર્થ એ થયો કે ધનિકો વધારે ધનિક અને ગરીબો વધારે ગરીબ બન્યા છે. યસ ઓર નો? એટલે આવકની અસમાનતા સાબિત કરવામાં આપણે કરેલા આયોજન દરમિયાન નિષ્ફળ નીવડ્યા છે. બરાબર. બીજું છે પ્રાદેશિક અસમાનતામાં વધારો. પ્રાદેશિક અસમાનતા એટલે શું? એક બહુ જ સરસ ફિલ્મ રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની આરક્ષણ ઉપર, અને એમાં શરૂઆતમાં એક બહુ જ સરસ એક મંતવ્ય છે कि यहाँ पर दो भारत बसते हैं, एक इंडिया, यहाँ पर दो हिंदुस्तान बसते हैं, एक इंडिया और एक भारत. इंडिया वो जो शहरों में रहता है, जो चकाचौंध की जिंदगी जीता है, वो जो लेट नाइट पार्टी करता है, वो जो जिसके पास अपनी जरूरत से संसाधन कहीं ज्यादा है, और भारत वो जो गांवों में बसता है, जिसके पास अपनी जरूरत से संसाधन बहुत कम है, जिसके पास अपनी प्राथमिक सुविधाओं का जो ढांचा है वो भी चरमरा गया है, वो उसके पास नहीं है, एज वेल एज ही इज नॉट इनफ टू फुलफिल इट्स रिक्वायरमेंट. તો પ્રાદેશિક અસમાનતા એટલે શું? તો કે બે રાજ્યો વચ્ચેની અસમાનતા. ઇટ મીન્સ વોટ? કે રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બેંગોલ, આ બધા જ રાજ્યોમાં પ્રાદેશિક અસમાનતા. તમે જો આ બધા રાજ્યો વિકસે છે, પણ એની તુલનામાં બીજા રાજ્યો ખૂબ જ પછાત છે. ગોવા, પંજાબ, હરિયાણા, ગુજરાત, some of the part of southern Asia, I mean to say India's states, એ બધા ડેવલપ છે, પણ બાકીનો મોટા ભાગનો પટ્ટો હજી પણ પછાત છે અથવા ટ્રેડિશનલ મેથડ જ અપનાવે છે. તો પ્રાદેશિક અસમાનતા ઘટવાને બદલે ઓર વધી છે આપણા દેશમાં, કારણ કે આર્થિક વિકાસના મોટા ભાગના લાભો કોને મળ્યા છે? ધનિક લોકોને મળ્યા છે. ધનિક લોકોની આ વધવાના કારણે શું થયું કે આવકની સમાનતા દિવસે ને દિવસે વધતી ચાલી છે. ઓકે, ફુગાવો. અત્યારે ભારતીય અર્થતંત્ર જો સૌથી વધારે વિકટ સમસ્યાથી રૂબરૂ થતું હોય અને પાસ ઓન થતું હોય તો તે મિત્રો શું છે? તો તે ફુગાવો છે.
રાજકોષીય અને નાણાકીય નીતિ ફુગાવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ નીવડી છે. આજે મધ્યમ વર્ગીય પ્રજા એ ત્રાહિમામ પોકારી રહી છે અને એ ફુગાવાને કરેક્ટ કરવા માટે નાણાકીય નીતિમાં બેંક રેટ છે, CRR છે, ઓપન માર્કેટ પોલિસી છે, આ બધામાં વધારો કરી નાણાંનો પુરવઠો ઓછો કરી દેવામાં આવે અને તેનાથી પ્રાદેશિક અસમાનતા દૂર થાય. અને જો પ્રાદેશિક અસમાનતા એ રીતે દૂર ના થાય તો રાજકોષીય નીતિનો આશ્રય લેવો પડે. રાજકોષીય નીતિ દ્વારા શું કરવામાં આવે કે રાજકોષીય નીતિ દ્વારા બે પ્રકારના કરવેરા હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો પ્રત્યક્ષ કરવેરામાં તો ભલે વધારો કરો, પરંતુ પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો, કારણ કે પરોક્ષ કરવેરા એ વસ્તુ ઉપર લેવાતા કરવેરા છે. એટલે માની લો કે આ એક પેન હોય, બરાબર, તો આ પેન ઉપર સરકારે માનો કે 15 રૂપિયા ટેક્સ નાખ્યો. હવે આ કંપની આને 100 રૂપિયા વેચતી હતી, એના જગ્યાએ એને કેટલામાં વેચવું પડશે? અડધી કિંમતે. અને એને આનો મતલબ એવો થયો કે બેરોજગારી અને આર્થિક વિકાસનો દર નીચો. આનો મતલબ એ થયો કે ફુગાવો નિયંત્રિત કરવામાં રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ એટલા સક્ષમ નથી. નહીતર તો આપણે આટલા બધી મોંઘવારી થવા છતાં પણ ભાવને અંકુશમાં રાખી શક્યા હોત. પણ એની અસર એવી પણ પડે છે કે બીજા રાજ્યોમાં એ લોકોએ આની વાત કરી જ નથી. તો આપણે એ પણ જોઈ લઈશું. તો અહીંયા નાણાકીય નીતિ એ પૂરું થાય છે. નાણાકીય નીતિ એટલે શું? તો કે નાણાકીય નીતિ એટલે અન્ય દેશોની તુલનામાં આપણા દેશની રાષ્ટ્રીય ઓછી છે, ભ્રષ્ટાચાર છે, રાજકીય હસ્તક્ષેપ છે, આર્થિક વિકાસનો નીચો દર, બરાબર. તો આ બધી જ નાણાકીય અને રાજકોષીય નીતિની મર્યાદાઓ થઈ. આપણે નાણાકીય નીતિની મર્યાદાઓ પણ મિત્રો ભણીશું. તો બે પ્રકારના કરવેરા હોય ને ફુગાવામાં. તો પ્રત્યક્ષ કરવેરામાં એટલે વસ્તુ પરનો વેરો, ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ, દરેક વસ્તુ પાછળ લખેલું હોય છે. એ વસ્તુ પરનો વેરો એ ઓછો કરવાનો કેવી રીતે કરી શકાય એવી રજૂઆત આપણે કરવી પડે જે તે સત્તાધીશોને. તો ફુગાવો આપણે ભણી ગયા. આર્થિક વિકાસનો નીચો દર. રાજકોષીય અને નાણાકીય નીતિ દ્વારા ખૂબ 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 અપેક્ષાઓ હતી, બરાબર, પરંતુ તેને પૂરી કરવા માટે નિષ્ફળ નીવડ્યા છે. આર્થિક વિકાસનો દર હજી પણ નીચે જ છે. બેરોજગારી, તો બેરોજગારી પણ એની ચરમસીમા પર છે. હવે તમે જોઈ શકો છો કે આપણા દેશમાં ગુજરાત તે દેશનું મોડેલ કહેવા છતાં પણ અને જ્યાંથી દેશના વડાપ્રધાન બિલોંગ કરે છે ત્યાં પણ બેરોજગારીનું પ્રમાણ સતત વધતું જાય છે. આવો ગંભીર અને ચિંતાનો વિષય છે. એટલે બેરોજગારી કેમ થઈ અથવા તો બેરોજગારીને દૂર કરવામાં રાજકોષીય અને નાણાકીય નીતિ કઈ રીતે નિષ્ફળ નીવડ્યા? મિત્રો, જો રાજકોષીય અને નાણાકીય નીતિ સફળ હોત, પ્રભાવક હોત, તો આપણા દેશમાં રાજ્યવાર લાખો લોકોની સંખ્યામાં બેરોજગાર ના ફરતા હોત. ફાઇન. એટલે એ ખાસ તમારે જોવાનું છે. 9મું જો ભ્રષ્ટાચાર અને 10મું અન્ય. કોઈ મને કહે છે ભ્રષ્ટાચારના કારણે કઈ રીતે ભ્રષ્ટાચારને દૂર કરવામાં રાજકોષીય નાણાકીય નીતિ નિષ્ફળ નીવડી છે? મિત્રો, એનીબડી ટેલ મી. તો જ્યારે ઇન્ટરેક્ટિવ લેક્ચર થશે ત્યારે આપણે આ બધી બાબતો લઈશું. તો જેટલા વધારે લૂપિંગ હોલ હશે, જેટલા વધારે અંકુશ હશે, એટલા વધારે કરપ્શન થશે. એટલે સરકારે એવું કહેલું કે કોઈ પણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ ન કરવો, અને એવું પણ કહેલું કે દેશની બચત અને મૂડીરોકાણમાં વધારો કરી રોજગારીની તકોમાં વધારો કરવો જોઈએ, બરાબર. અને હવે જો અન્ય દેશોની તુલનામાં ઓછી રાષ્ટ્રીય આવક, ભારત ભ્રષ્ટાચાર અને રાજકીય હસ્તક્ષેપો આ બધા બી છે, બરાબર. તો આ રાજકોષીય નીતિ થઈ.
હવે આપણે મિત્રો નાણાકીય નીતિ વિશે ભણીશું. અને નાણાકીય નીતિ એટલે આપણે ભણી ગયા નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. હવે એ નાણાકીય નીતિ દ્વારા કઈ રીતે ભાવો અંકુશમાં આવતા નથી? તો સૌથી પહેલા છે અસંગઠિત ક્ષેત્રનું વર્ચસ્વ. એના માટે તમારે સમજવું પડશે કે સંગઠિત ક્ષેત્ર કોને કહેવાય અને અસંગઠિત ક્ષેત્ર કોને કહેવાય મિત્રો. તો સંગઠિત ક્ષેત્ર કોને કહેવાય? તો જે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સરકારના હસ્તક આવતું હોય, આરબીઆઈના નીતિ નિયમો અને ધારાધોરણ પ્રમાણે ચાલતું હોય, જેમ કે આરબીઆઈ, નાબાર્ડ, આરઆરબી, તમામ પ્રકારની વેપારી કોમર્શિયલ બેંક્સ, એ બધી જ બેંકને સંગઠિત ક્ષેત્ર કહેવાય. અસંગઠિત ક્ષેત્ર કોને કહેવાય? તો અસંગઠિત એટલે કે સગાવાલા, ખાનગી વ્યાજનો ધંધો કરનારા, સાહુકારો, જમીનદારો, એ બધા લોકો જે છે એ બધા શું આવશે? અસંગઠિત ક્ષેત્રમાં આવશે. હવે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર ભણ્યા પછી નાણાકીય નીતિ દ્વારા આ બધા જ ને કેવી રીતે કઈ રીતે આ બધા જ, જેમ કે અહીંયા કહ્યું તેમ રાજકોષ નીતિની મર્યાદા, એ રીતે તમે નાણાકીય નીતિની મર્યાદાઓ ભણાવો ને કેવી રીતે સમજાવશો એવો પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલા અસંગઠિત ક્ષેત્રનું વર્ચસ્વ. એ આપણે જોયું કે કુલ ધિરાણમાં આજે પણ ભારતમાં 65% લોકો અસંગઠિત ક્ષેત્ર પાસેથી, સાહુકાર, જમીનદાર, જાગીરદાર, એ લોકો પાસેથી ધિરાણ મેળવે છે. હવે આ સમયસર પરત કરી શકતો નથી. હવે એ પરત નથી કરી શકતો એટલે એની તમામ પ્રકારની અસ્ક્યામતો જમીનદારની થઈ જાય છે. એટલે ન કેવલ આવકની અસમાનતા વધે છે, પરંતુ અસંગઠિત ક્ષેત્રનું વર્ચસ્વ એટલું બધું વધારે થઈ જાય છે મિત્રો કે કુલ ધિરાણના માની લો કે 65% ધિરાણ એ અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે. હવે અસંગઠિત ક્ષેત્રમાંથી આવતું આ ધિરાણ તો આરબીઆઈની જે બેંક રેટ છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, તો બેંક રેટ છે. મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે એ વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવે છે. આ બેંક રેટ લાંબા ગાળા માટેનો હોય છે. રેપો રેટ એટલે મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે એને રેપો રેટ કહેવામાં આવે છે. અને રિવર્સ રેપો રેટ એટલે કે જ્યારે મધ્યસ્થ બેંક આપેલા નાણાં વેપારી બેંકો પાસેથી પરત માંગે છે અને અથવા તો વેપારી બેંકો આરબીઆઈને ધિરાણ આપે છે અને ત્યારે આરબીઆઈ એમને વ્યાજ ચૂકવે છે, એને રેપો રેટ કહેવાય છે. નહીં કેવું છે કે ભગવાનને પણ ભક્તની જરૂર પડે અને આરબીઆઈને પણ નાની નાની બેંકોની જરૂર પડે છે. ફાઇન, ઓકે. તો બેંક રેટની વ્યાખ્યા છે. બેંક રેટ એટલે શું? મધ્યસ્થ બેંક જે વ્યાજના દરે વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. ફુગાવા દરમિયાન બેંક રેટમાં વધારો કરવાનો અને મંદી દરમિયાન બેંક રેટમાં ઘટાડો કરવાનો. આવું કરવાથી દેશમાં બેંક રેટ એ સ્થિર જળવાઈ રહેશે. બરાબર. પછી વિવિધ પ્રકારના વિલંબો. વિવિધ પ્રકારના વિલંબો રાજકોષીય નીતિની કઈ રીતે મર્યાદા છે? તો વિવિધ પ્રકારના વિલંબો કોને કહેવાય? તો વિવિધ પ્રકારના વિલંબો એટલે કે અર્થતંત્રમાં 3 પ્રકારના વિલંબો હોય છે મિત્રો. ઓળખ વિલંબ, અમલ વિલંબ અને અસર વિલંબ. એટલે આઈડેન્ટિફિકેશન ડિલે, then implement delay and then effect delay. તમે બીમાર હો તો તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર સૌથી પહેલાં તમે એવું કહો કે આઈ ગોટ અ ફીવર, મને આ સિમ્ટમ્સ હતા, પણ તો ડૉક્ટર સૌથી પહેલાં તમારી બીમારીને સમજવાનું ને એને પકડવાનું કામ કરે, એને ઓળખવાનું કામ કરે. આને કહેવાય ઓળખ વિલંબ. એણે તમને તાવની દવા આપી, વાયરલ ઇન્ફેક્શનની દવા આપી, તમે એ દવા લીધી, થોડુંક તમને રાહત રહ્યું, પરંતુ ફરી પાછી તકલીફ થતાં તમે એની પાસે પહોંચ્યા તો એ શું કહેશે? એ એવું કહેશે
કે ભાઈ તમારે આ રિપોર્ટ કઢાવવા પડશે. હવે આને કહેવાય અમલ વિલંબ. હવે એ વ્યક્તિ તમે એનો રિપોર્ટ કઢાવવા મોકલ્યો, પછી એ વ્યક્તિ માની લો કે અમુક સમય સુધી કોન્ટેક્ટમાં નહોતી, તમારે ફરીથી એનું તમામ પ્રકારની વિધિ અને પ્રોસેસ કરવી પડે. હવે યુ નો વોટ કે એક તો થયો અમલ વિલંબ, એટલે તમે રિપોર્ટ જો, પછી તમે ઓળખો કે ભાઈ તમને ડેન્ગ્યુ છે કે મલેરિયા છે, તમે એને કહેવાય તમે એ બીમારીને ઓળખી, આઈડેન્ટિફાઈ ડીલે, એટલે કે ઓળખ વિલંબ. ભાઈ ફુગાવો છે, મંદી છે, ભાવ વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, વધી રહ્યા છે તો કેટલા દરે વધી રહ્યા છે, ઘટી રહ્યા છે તો કેટલા દરે ઘટી રહ્યા છે, બધું ઓળખવું પડે, એના સર્વે કરવા પડે, એના ડેટા કલેક્ટ કરવા પડે, એનું એનાલિસિસ કરવું પડે. એ કોઈ ઇઝી વસ્તુ નથી. એટલે એક એક સંજ્ઞા અને એનું મૂલ્ય સમજવું પડે ત્યારે આ કામ થાય. ફાઇન. તો એ તો શું છે? ઓળખ વિલંબ. નાવ ડોક્ટરે કીધું કે ભાઈ તમારે આ સર્જરી કરાવવી પડશે, તો તમે સેકન્ડ ઓપિનિયન લો, બીજાને પૂછો, ઓપરેશન વગર જો મટી જતું હોય તો. આમાં જે ડીલે થાય એને કહેવાય ઇમ્પ્લિમેન્ટ ડીલે. એટલે ડોક્ટર ત્યાં સુધી નહીં કરી શકે જ્યાં સુધી તમારો કન્સર્ન લેટર નહીં મળે અથવા તમે હા નહીં પાડો ત્યાં સુધી. એટલે આને શું કહેવાય? અમલ વિલંબ. યસ ઓર નો? અમુક સોશિયલ કારણોસર તમે ના જઈ શકતા હોય તો એને કહેવાય અમલ વિલંબ. અને છેલ્લું છે અસર વિલંબ. માની લો કે મારી તબિયત ખરાબ થઈ તો ડૉક્ટરે મને દવા લખીને આપી, તો આજે દવા લઉં તો કાલે ઘોડા જેવો થઈ જાઉં? નો. રિકવરી ટેક સમ ટાઈમ. હવે આને તમે અર્થતંત્રના સંદર્ભમાં સમજો. અર્થતંત્રમાં ફુગાવો છે, મંદી છે. ફુગાવો છે તો ભાવ કયા દરે વધી રહ્યા છે, મંદી છે તો કયા દરે ઘટી રહ્યા છે, સરકાર એમાં શું કરી રહ્યું છે, સરકારી પ્રસાધન શું કરી રહ્યું છે, બરાબર? એ બધું જાણવું પડે, સમજવું પડે, જોવું પડે. તો આનો અર્થ એવો થયો મિત્રો કે અર્થતંત્રમાં હવે ડૉક્ટરે બીમારી પકડી લીધી અને પછી એનું ઈલાજ કર્યો, ઓપરેશન કર્યો, પણ એને રિકવર થતાં ટાઈમ લાગે. આને કહેવાય અસર વિલંબ. તો એ જ રીતે અર્થતંત્રમાં પણ વિવિધ પ્રકારના વિલંબો થતા હોય છે. તેજી છે, મંદી છે, હોલસેલ ભાવ લો, રિટેલ ભાવ લો. તેજી છે તો કેટલા ટકા ભાવ વધી રહ્યા છે, કયા સેક્ટરમાં વધી રહ્યા છે, ક્યાં એને કેવી રીતે ઘટાડી શકાય છે, નાણાંનો પુરવઠામાં કેટલી વધઘટ કરવાની જરૂર છે. આ બધા નિર્ણયો સરકારે લેવા પડે છે, સમજવા પડે છે, અને એમાં થતા વિલંબને ઓળખ વિલંબ કહેવાય છે. ઓળખાણ પડ્યા પછી ખબર પડી કે ભાઈ આ સમસ્યા છે અને આ સમસ્યાને દૂર કરવા માટે આટલા નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવો પડશે. You need to talk, you need to take the permission of the circular, you need to take the permission as well as the government. In spite of that, the RBI is an independent body. તેમ છતાં એને જાણ કરવી પડે. તો આ બધી બાબતોમાં વિલંબ થાય, એને અમલ વિલંબ કહેવામાં આવે. હવે માનો કે તમે સરકાર તરફથી પરમિશન મળી ગઈ અને તમે આટલા કરોડ નાણાંનો પુરવઠામાં વધારો કે ઘટાડો કર્યો, પરંતુ સવાલ એ છે કે તમે આ બધા પગલાઓ ભર્યા, પણ એ દેશના કુલ અર્થતંત્રના કેટલા ટકાને અસર કરે છે? તો કે માત્ર આટલા 35% લોકોને, જ્યારે 67% લોકો એ આ સાઈડ છે. તો આ વિવિધ પ્રકારના વિલંબોના કારણે અર્થતંત્રમાં ચોક્કસ સમયે ચોક્કસ પગલું ભરી શકાતું નથી. એવું કહેવાય છે થોડા તભી મારના ચાહીએ જબ લોહા ગરમ હો. હવે તેજીની જગ્યાએ મંદી આવી ગઈ, તમારે તો આખી નીતિ ફરીથી બદલવી પડે. એટલે તાત્કાલિક નિર્ણયો લેવામાં આવે ને તો પછી અર્થતંત્ર આગળ વધે.
તે એ બધા વિવિધ પ્રકારના વિલંબો તમે ભણ્યા. પછી કાળું નાણું. તો હાઉ ડઝ ધી બ્લેક મની ઇઝ યુ નો વોટ કે ઇટ્સ લિમિટેશન્સ ઓફ ધી monetary policy as well as fiscal policy too. So black money means a money which is earned through the illegal way and which is not shown on the paper to the government. It is called illegal money. હવે એ ઇલીગલ મની ભ્રષ્ટાચાર કરનારો પણ ના કે અને જેને પૈસા લીધા છે એ પણ ના બોલે, તો એને પકડવો શોધવો થોડો મુશ્કેલ છે. તો પ્રશ્ન એવો છે મિત્રો કે ભ્રષ્ટાચારના કેસમાં નાણાકીય નીતિ કે કાળા નાણાંના સેન્સમાં નાણાકીય નીતિ, બંને મુદ્દાને એક સાથે તારવી લઉં છું. તો કે જ્યારે દેશમાં કાળું નાણું વધે, બરાબર, માની લો કે સરકાર પાસે 5,000 કરોડની સરકાર પાસે આટલા રિટર્ન્સ આવ્યા. હવે કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કમાયેલી એવી આવક અથવા કર ન ભરેલી એવી આવક જે વ્યક્તિ ચોપડે દર્શાવતો નથી. હવે સરકારે તો જે ઓનલાઈન રિપોર્ટિંગ થયું એટલું જ નાણું સમજીને એમાં જ વધારો ઘટાડો કરવાની વાત કરી. Say for example, Nirmala Sitharaman, the chief, finance minister of India, asked to the Narendra Modi to reduce the supply of money at least for 1,000 crore rupees. તો નરેન્દ્ર મોદી એ આપણા દેશની મધ્યસ્થ બેંકને કીધું કે દેશની અંદર 1,000 કરોડ રૂપિયાની સરકારી જામીનગીરીઓનું વેચાણ કરો સરકાર તરફથી, સરકાર વતીથી. તો તમે એ સરકાર વતીથી રિપ્રેઝેન્ટ કરીને તમે એક સરકારી જામીનગીરીનું વેચાણ કર્યું, લોકોએ એને ખરીદી, તો લોકોના પૈસા કોની પાસે આવી ગયા? સરકાર પાસે આવી ગયા. સરકારે પૈસાને ફ્રીજ કરી દીધું. હવે તમે કોઈક મિત્રને એવું કહો કે યાર તે થોડા ટાઈમ પહેલા પૈસા માંગ્યા તો હું આપી દેત, મેં તો સરકારી જામીનગીરીમાં રોકી દીધા છે. એટલે આનાથી શું થાય કે જેનો કરપ્શન ઓછો થાય, ભ્રષ્ટાચાર ઓછો થાય. સમજણ પડી? એટલે કાળું નાણું તો સૌથી મોટું દૂષણ છે નાણાકીય નીતિને શરૂ કરવા દેવા માટેનું. તો black money is also limitations of the monetary policy. જો તમે એમણે એવું કીધું કે 1,000 કરોડ રૂપિયા ઘટાડવા પડશે, તમે 1,000 કરોડ રૂપિયા ઘટાડો તેમ છતાં પણ અર્થતંત્રમાં ભાવ અંકુશમાં આવે નહીં, કારણ કે ઓલરેડી સરકાર પાસે સરકારનો એવો અંદાજો છે, એક અંદાજો છે કે આપણા દેશમાં લગભગ 30,000 કરોડ જેટલું બ્લેક મની છે. તો આપણે 30,000 કરોડ રૂપિયા ઘટાડી દઈએ તો ભાવ ઘટે. ધ થિંગ ઇઝ કે સરકાર એવું કહે છે ને 30,000 કરોડ છે, પણ ટેબલ નીચે પડદા પાછળ કોણે ક્યાં કયો વ્યવહાર કર્યો છે એની તો કોઈ માહિતી જ નથી. અને આ માહિતી ન હોવાના કારણે અર્થતંત્રમાં ક્યાં કયા પગલાં ભરવા એની પણ પ્રોબ્લેમ છે. આને શું કહેવાય છે? આને અમલ વિલંબ કહેવાય છે. અને અસર વિલંબમાં તો સરકાર બદલાઈ જાય છે. જેટલી ઝડપથી તમે નિર્ણય લેશો એટલી ઝડપથી નાણાકીય નીતિ કે રાજકોષ નીતિ વધારે અસરકારક બની શકશે નહીં. રાજકીય હસ્તક્ષેપ આ બહુ મહત્વનો મુદ્દો છે. હાઉ ડઝ the interference of the government becomes the limitations of the monetary policy or fiscal policy. Say for example, who will be or who became the governor of the RBI? A certain person who know the economics very well, the certain person who know the more than the common man or more than any political reader about the economy, about the supply of money, then he has a better idea how much in what proportionate we have to increase or decrease supply of money. In spite of that, કે સરકારે અમુક પ્રકારના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે તે લોકો નાણાકીય અને રાજકોષીય નીતિમાં એ લોકો
આઈ મીન ટુ સે ઇન્ટરફિયરન્સ કરતા હોય છે અને પોતાના રાજકીય હિતો સિદ્ધ કરવા માટે એક સ્વતંત્ર જે એજન્સી છે, જે રીતે કે સીબીઆઈ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે આરબીઆઈ હોય, તો એ કોઈ પણ સરકાર હોય, એ કોઈ પણ ભૂતકાલીન સરકાર હોય કે વર્તમાન સરકાર છે, જે બી છે, પણ આમને સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવવું જોઈએ. વારે ઘડીએ થતા રાજકીય હસ્તક્ષેપોના કારણે શું થાય છે કે એ લોકો સ્વતંત્રતાથી કામ કરી શકતા નથી. એટલે અર્થતંત્રમાં જે સમયમાં નાણાંનો પુરવઠો વધારવો જોઈએ કે ઘટાડવો જોઈએ, તે સમયમાં એ ન થાય તો પછી અર્થતંત્રમાં ફુગાવો કે ભાવમાં થતી વધઘટ કેવી રીતે અંકુશમાં આવશે? યુ નો વોટ, સો you must be give a free hand to the certain agency to do their work in a certain or in a justification or in a excellent manner. તો રાજકીય હસ્તક્ષેપ એ બહુ જ મોટી મર્યાદા છે. નાણાકીય નીતિ હોય કે રાજકોષીય નીતિ હોય, કરવેરાનો દર કેટલો વધારો કેટલો ઘટાડો એ અર્થતંત્રના અનુરૂપ નિર્ણય લેવામાં આવે, પણ ઘણી વખત પોતાના પક્ષના હિતોને સિદ્ધ કરવા માટે પણ સરકાર આવું કરતી હોય છે, તો એ પણ યોગ્ય નથી. યુ નો વોટ, એ જ રીતે એ રાજકીય હસ્તક્ષેપ સમજી કે ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચાર એ રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ બંનેની એક પ્રમુખ સમસ્યા છે. જેમ કે રાજકોષીય નીતિમાં સરકાર લાઇસન્સ લેવાનું પરમિશન કમ્પલસરી બનાવે, એ સરકાર આયાત કોટા નક્કી કરે, એ વસ્તુઓને નહીં આવવા દેવાનું અને આપણા દેશના ઉદ્યોગોને રક્ષણ આપવાનું, એવું પણ ભ્રષ્ટાચારના કારણે સરકારની જાણ બહાર આ બધા પરવાના પરમિશન્સ આપવામાં આવે, એમાં લાંચ લેવામાં આવે, એટલે સરકારનું કોઈ પણ જે પગલું છે એ સફળ ન થઈ શકે. મિત્રો, એક બહુ જ સરસ મજાનું એક ઉદાહરણ છે કે એક રાજાએ એક રાજકુંડ બનાવ્યો અને એ રાજકુંડમાં રાજાએ એવું જાહેર કર્યું કે ભાઈ દરેકે એક ભગવાન શિવનું મંદિર બનાવ્યું છે અને એમાં દરેક ઘરથી જે દૂધ આવે એનાથી હું શિવલિંગનો અભિષેક કરવા માંગુ છું. તો દરેક વ્યક્તિ આ રાજકુંડની અંદર પોતાના ઘરેથી એક લોટો દૂધ નાખીને જશો. હવે દરેક વ્યક્તિ રાતના અંધારામાં એક વ્યક્તિ આવીને એવું કે એ પાણીનો લોટો લઈને આવ્યો, એણે એવું કીધું કે ભાઈ બધાએ દૂધ તો નાખ્યું જ છે ને, હું એકલો પાણી નાખીશ તો કોને ખબર પડશે? સવારે જોયું તો આખો કુંડ એ પાણીથી જ ભરેલો હતો. એનો અર્થ એ થયો કે કોઈએ દૂધ નાખ્યું જ નહોતું. કે રાજા દ્વારા જે કંઈ પણ જાહેર કરવામાં આવે કે સરકાર દ્વારા જે કંઈ પણ જાહેર કરવામાં આવે, એને જો પ્રજાનો સહકાર મળે, એને જો પ્રજા હાથોહાથ લે, એને જો પ્રજા પોતાના સાર્વજનિક જીવનમાં અને અંગત જીવનમાં પણ ઉતારે અને દેશના હિત માટે કાર્ય કરે, તો પછી ચોક્કસ પરિવર્તન આવે, ચોક્કસ અર્થતંત્ર એ સુધારા પર આવે, ભાવો અંકુશમાં આવે. બહુ સિમ્પલ વાત કે સરકારે એવું કીધું કે ભાઈ સ્વચ્છતા અભિયાન, તો એ તો આપણા ઘરેથી શરૂઆત થાય. એક વ્યક્તિના ઝાડુ લેવાથી દેશ તો સ્વચ્છ થઈ નહીં જાય, આપણે પણ એમાં પોતાની ભૂમિકા આપવી પડશે. તો ત્યારે જઈને સરકારે લીધેલો કોઈ પણ નિર્ણય એ સફળ બનશે. તો સરકાર પણ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, સરકાર પણ પારદર્શી જવાબદાર સરકાર હોવી જોઈએ અને લોકોએ પણ સરકારી નીતિમાં જે યોગ્ય નિર્ણય હોય તેમાં પ્રજાએ પણ સહકાર આપવો જોઈએ. સરકારે પણ અનનેસેસરી હસ્તક્ષેપ નહીં કરવો જોઈએ, એજન્સીઓ પર ભરોસો રાખવો જોઈએ. ત્યારે જઈને ક્યાંક ફુગાવા જેવી સમસ્યાઓને અંકુશમાં લઈ શકાય છે. બરાબર. અને ત્યારબાદ ઉદ્દેશોનો વિરોધાભાસ, બહુ જ મહત્વનો એક અને બહુ ઇન્ટરેસ્ટિંગ આ એક મુદ્દો છે. ઉદ્દેશોનો વિરોધાભાસ એટલે શું? આપણે જો આગળ પણ ભણ્યા, હું આપને બતાવું કે આર્થિક વિકાસમાં વધારો કરવો, જો તમે મુદ્દા નંબર 5 જોઈ શકો છો. જ્યારે ઉપરનો મુદ્દો જો આર્થિક સ્થિરતા જાળવવી, એટલે આર્થિક સ્થિરતા પણ જાળવવી છે અને આર્થિક વિકાસ પણ કરવો છે. પણ અર્થશાસ્ત્ર એવું કહે છે કે આ બંને એક સાથે થઈ શકે નહીં. જેમ કે તમે આર્થિક સ્થિરતા જાળવવી હોય અને અર્થતંત્રમાં ફુગાવો હોય તો તમે નાણાંનો પુરવઠો ઘટાડો, કે નાણાંનો પુરવઠો ઘટવાથી લોકોની આવક ઘટશે, ખર્ચ ઘટશે, માંગ ઘટશે, કિંમત ઘટશે અને અર્થતંત્રમાં વધતા ભાવ અંકુશમાં આવશે. ફાઇન, ઓકે.
તો વાત માત્ર એટલી છે કે સરકારે નાણાંનો પુરવઠો તો ઘટાડી દીધો, પણ નાણાંનો પુરવઠો ઘટાડવાના કારણે જે મહત્વના પ્રોજેક્ટ છે એ રોકાઈ જશે તો દેશનો આર્થિક વિકાસ નહીં થાય. આર્થિક સ્થિરતા જાળવવા માટે નાણાંના પુરવઠામાં ઘટાડો કરવો જરૂરી છે. સરકાર નાણાંના પુરવઠામાં ઘટાડો કરશે તો આર્થિક સ્થિરતા તો જળવાઈ જશે, પણ જો નાણાંના પુરવઠામાં સરકાર ઘટાડો કરશે તો શું થશે કે મહત્વના પ્રોજેક્ટ રોકાઈ જશે, મહત્વની યોજનાઓ પાછળનો ખર્ચ ઘટી જશે, તો યોજનાઓ પૂરી નહીં થાય તો દેશનો વિકાસ કેવી રીતે થશે? તો તમે આર્થિક સ્થિરતા જાળવવા જાઓ છો તો વિકાસ થતો નથી, અને વિકાસ જાળવવા માટે જો વિકાસ ક્યારે થશે? બુલેટ ટ્રેન ચાલશે તો એના માટેનો 1,10,000 કરોડનો પ્રોજેક્ટ છે. વિવિધ યોજનાઓ પાછળ સરકાર ખર્ચ કરશે તો જ તો વિકાસ થશે, એમને તો વિકાસ થશે નહીં. પણ સરકારનું ખર્ચ એ લોકોની આવક બને છે, અને આવક વધવાથી ખર્ચ વધે છે, માંગ વધે છે, કિંમત વધે છે, ફુગાવો થાય છે. તો જ્યારે તમે આર્થિક વિકાસ કરો છો તો સ્થિરતા જળવાતી નથી, અને સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરો છો તો આર્થિક વિકાસ થતો નથી. તો આ એક એવી બેધારી તલવાર છે જે એક જ મ્યાનમાં રહી શકતી નથી. You cannot satisfy both of the objective at the same time, because there is a oppositeness of the objectives in the monetary policy as well as the fiscal policy, that if you are going to stable the economy, you just leave the development, and once you want to make your economy that increasing the economic development growth rate, then you must have to expand more, and once you expand more, then there is a instability in the economy due to inflation. So you cannot achieve both of the objective at the same time. So આ આપણેની મર્યાદા છે. તો મિત્રો આ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની આ બધી જે મર્યાદાઓ આપણે ભણી, બરાબર. તો અને એ જ કારણોસર નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ અર્થતંત્રમાં અસરકારક રીતે પોતાનું કામ કરી શકતી નથી. તો એકવાર ફરી આ મર્યાદાઓ સમજી લઈએ. જેમ કે આર્થિક સ્થિરતા જાળવવામાં નિષ્ફળતા મળી છે, આવકની અસમાનતા ઘટવાને બદલે ઓર વધી છે, પ્રાદેશિક અસમાનતા, બે પ્રદેશો વચ્ચેનું અંતર ઘટવાને બદલે ઓર વધ્યું છે. મહારાષ્ટ્ર, પંજાબ, ગોવા, હરિયાણા, ગુજરાત, કર્ણાટકા, such as states become rich and richer, more richer by day, and the poor states become more poorer day by day. તો એ લોકોની વચ્ચેની અસમાનતા વધી રહી છે. ફુગાવો જે એની ચરમસીમા પર છે, ત્રાહિમામ પોકારી ગઈ છે પ્રજા, અને એ ફુગાવાને નિયંત્રિત કરવામાં રાજકોષીય નીતિ કે નાણાકીય નીતિ બંને નિષ્ફળ નીવડી છે. આર્થિક વિકાસનો દર જેટલો જોઈએ એટલો છે નહીં. તમામ પ્રકારના આર્થિક રિપોર્ટોમાંથી એવું જાણવા મળ્યું છે કે ભારતના અપેક્ષિત વિકાસ દર કરતાં વાસ્તવિક વિકાસ દર એ નીચો છે. બેરોજગારી નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું મહત્વનું જે ઉદ્દેશ્ય છે, જેમ કે આપણે વ્યાખ્યામાં પણ ભણ્યા કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો રોજગારી વધવી જોઈએ ને, પરંતુ તે વધતી નથી, તો તે એની મર્યાદા છે. બચત અને મૂડીરોકાણનો દર પણ એટલો જોઈએ, બીજા દેશો કરતાં ઓછો રહ્યો છે, અને અન્ય દેશોની તુલનામાં રાષ્ટ્રીય આવક પણ ભારતની ઓછી રહી છે. ભ્રષ્ટાચાર અને રાજકીય હસ્તક્ષેપ તો મર્યાદાઓ છે જ. કાળું નાણું પણ વધતું ગયું છે. તો આ રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિની આપણે મર્યાદાઓ ભણ્યા. આઈ હોપ મિત્રો તમને લેક્ચરમાં બહુ મજા આવી હશે. રાજકોષીય અને નાણાકીય નીતિનો ન કેવલ અર્થ ભણ્યા, એના સાધનો પણ ભણ્યા, અને એની અસરકારકતામાં કયા કયા વિઘ્નો, વિક્ષેપો અને સમસ્યાઓ છે તેની પણ આપણે ચર્ચા કરી, એમનું મૂલ્યાંકન પણ કર્યું. આવતા લેક્ચરમાં ફરી એકવાર નવા ટોપિક સાથે આપણે ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુના આ અર્થશાસ્ત્ર સેશનમાં મળીશું. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપથી અનુમતિ માગું છું. નમસ્કાર, જય હિન્દ.